જો ગાઈસ છે ને ઘણું બધું જવારેલું છે. આમાં દૂધમાં વ્હાઈટ નાખી દીધેલ છે, દૂધની અંદર ઘી નાખી દીધું છે, ખબર નહીં હોય ને આટલા. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ગાઈસ. કેમ છો બધા? મજામાં છો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં, નવા વિડીયોમાં. તો અત્યારે ટાઈમની વાત કરું તો 10:10 જેવો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું સવાર થઈ ગઈ છે, મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, મસ્ત મજાનું નાઈને ફ્રેશ થઈ ગયા છે, ઘણું બધું કહી દીધું. અને ગાઈસ આજે નાગપાંચમ છે, તમને ખબર જ છે. મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું જ, બરાબર. કાલનો બ્લોગ તમે ન જોયો હોય તો જોઈ આવજો, આપણે ચેનલ પર આવી ગયો છે. ફટાફટ જોઈ આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ને ભાઈ અત્યારે નાગપાંચમ છે, તમને ખબર જ છે, એટલે બધા નાગ બાપાના મંદિરે આજે ફરવા આવે છે. અને આજે નાગપાંચમ છે ને, એટલે આજે આપણે કથા રાખેલી છે 4 થી 5 વાગે, બરાબર. તો એ કથાનો માલ લેવા જવાનો હજી આપણે બાકી છે, 1 વાગે લેવા જવાનું છે, બરાબર. 1-2 વાગે લેવા જશું આપણે, એ બધો જ માલ બાકી છે લેવા જવાનું, બરાબર. તો એ આપણે આજે જ લેવા જવાનું છે, બરાબર. આજે કથા આજે જ લેવા જવાનું છે 1-2 વાગ્યાની આસપાસના ગાળામાં. અને હજી કથાની તૈયારી બધી જ કરવાની બાકી જ છે, હજી કંઈ હજી તૈયારી કર્યું જ નથી. કેળના પાન ખાલી લેવા છે, બાકી કોઈ વસ્તુની આપણી પાસે સગવડતા નથી, બધું બપોર પછી જ ભેગું કરવાનું છે, બરાબર. તો અત્યારે આપણે એડિટિંગ અપલોડિંગ બધું આપણું કામ હતું ને, આપણું કામ મારે જે કરવાનું હતું ને, અપલોડિંગ એ બધું જ થઈ ગયું છે. તો ગાઈસ અત્યારે વાગવામાં ત્યાં છે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અત્યારે મામા આવ્યા છે, મહેમાન આવ્યા છે ઘરે, અને ગાઈસ ભૂખ બહુ લાગી છે. 12:30 જેવો જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે તો પેલા આપણે મસ્ત મસ્ત જમી લઈએ, બરાબર. જમી અને પછી આપણે માલ લેવા જવાનું છે. ચાલો फोन आवे, चलो पेलो ऊपर. तो गाइस अभी हम निकल चुके हैं कोडनर की तरफ कथा का माल लेने के लिए. અને જો ગાઈઝ અમારા ગામની સ્કૂલ દેખાડું, સરકારી સ્કૂલ છે. હું 1 થી 8 ધોરણ આ સ્કૂલમાં ભણ્યો, દેખાઈશ હે ને. મસ્ત મજાની સ્કૂલ છે, સરકારી સ્કૂલ છે, બહુ મજા કરી ભાઈ. સરકારી સ્કૂલની તો વાત જ ના થાય ગાઈઝ. આપણે પહોંચી ગયા છીએ કોડીનાર, અને આપણે બધો જ માલ લેવા ગયો છે. જો આ કેળા છે, આમાં પછી શું કહેવાય, ચાજી બધી ઘણી વસ્તુ મને યાદ નથી અત્યારે. તો બધો જ માલ આપણે લેવાઈ ગયો છે માર્કેટેથી, ફ્રૂટ બધું લેવા ગયું છે. હવે અત્યારે જાય છે ઘરે. ટાઈમની વાત કરું, મને ટાઈમ નથી ખબર. હા, મોડું થઈ જશે પહેલાં આપણે ઘરે પહોંચીએ, કેમ ગોર બાપા અમારે પહેલાં પહોંચી ગયા છે. મોડું થઈ જાય ને તો કંઈ વાંધો નહીં, ગાડીવાળા હોર્ન મારે એટલે શું કહેવાય, અવાજ નહીં આવે મારે, तो कई बात नहीं, फटाफट अपने घरे पहुंचे. चलो तो हम निकल पड़े अपनी घर तरफ. गाइस वरसाद નથી વરસતો ને, અહીંયા માથે ઉકળાટ જેવો થાય, લાગતું નથી કે ચોમાસું બેઠું. ઉનાળા જેવું વાતાવરણ છે, ગરમી જેવી થાય. હું જો ગાઈસ હવે શું કહેવાય, ગરમ વાતાવરણમાં રહું ને તો મારા માથામાં ખંજવાળ આવવા માંડે, કેમ ટોળા કરડતા હોય. અવાજ તો જો કે નહીં જ આવતો હોય, ગાડીવાળા આપતો. તો ચાલો ગાઈસ, કંઈ વાંધો નહીં, ઓન ધ વે ઘર તરફ. તો આપણે ભાઈ માલ લઈને બધું ઘરે પહોંચી ગયા છીએ, અને એક ફેર આપણે લિસ્ટ ચેક કરી લઈએ, કંઈ ભૂલાતી નથી ને વસ્તુ, એટલા માટે. અને તો આપણે બધો માલ તો ભાઈ પૂરેપૂરો જ છે, લખ્યું તે બધું આવી ગયું. પણ હવે હે ને કેળના પાન, આંબાના પાન ને તુલસીના પાન એવું બધું લેવા જવાનું બાકી છે હજી, તે આપણે લઈ આવીએ. ચાલો तो गाइस अभी हम जा चुके हैं फूल तोड़ने के लिए. जो કેટલા બધા ફૂલ છે, કેટલા બધા ફૂલ છે, આપણે તોડી લેવાના છે બધા. તો ગાઈસ આપણે મેં તમને દેખાડ્યા ત્યાં ફૂલ જોયા ને તો બહુ ઊંચા હતા, અંબાઈ એમ નતા, તો આપણે દૂસરા લોકેશન પર જઈએ. બાવે હિન્દી બધું મિક્સ ફૂલ છો, કંઈ વાંધો નહીં ભાઈ, જોઈ લેજે બ્લોગ.
બીજા લોકેશન પર જાય છે, બીજા ચાડીએ જાય છે, બીજા ફૂલ ચડે જાય છે. કંઈ વાંધો નહીં, ચાલો આપણે મસ્ત મજાના ફૂલ તોડ લઈએ. હાલના જઈએ છે ગઈ, જ્યાં ફૂલ મળે ત્યાં ફૂલ જેવાળામાં ગઈ તો આપણે જાસૂદના ફૂલ મળી ગયા છે મસ્ત મજાના. હે ને જાસૂદ કા ફૂલ હવે નાખ્યું કેમ આપણે? હે ને ખેલી જબલા વિના આપણે ઘણી જગ્યાએથી ફૂલ મળી ગયો છે. ગુલાબ મળી ગયા છે, મસ્ત મજાના ગુલાબ છે. તો તોડવા માંડીએ બીજું હું મસ્ત મજાનું છે. તો ગાઈસ હા તો ગાઈસ ચાલો આપણે કેળાના મસ્ત સોરી આંબાના પાન તોડી લઈએ. તો ગાઈસ આપણે બધું હું કહે ફૂલ ફૂલ કેળના પાન અને આંબાના પાન બધું વસ્તુ લઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને તૈયાર ઓલમોસ્ટ વસ્તુ થઈ ગઈ છે. બાજોટની એવી બધી વસ્તુ તૈયાર કરવાની બાકી છે. મોટની એવી બધી નાની નાની વસ્તુ બધી તૈયાર કરવાની છે. તો ચાલો ફટાફટ પહેલાં આપણે તૈયાર કરી લઈએ બરાબર. અને હવે ટાઈમની વાત કરું તો 4, 4:30, 4:45 જેવો ટાઈમ થઈ ગયો છે મારા ખ્યાલ પ્રમાણે. તો ગાઈસ બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. અત્યારે તો પણ બંધાઈ ગયો, એક બંધાય છે, બીજું બધું તૈયાર થઈ ગયું છે. અને આજે નાગપાંચમ છે ને એટલે હજી બધું જવેરું છે. અને મંદિરની અંદર ઘણું બધું જવાયું છે. તમે દેખાડો, વેઇટ કરો. જો ગઈ છે ને ઘણું બધું જવારેલું છે. દૂધમાં વ્હાઈટ નાખી દીધેલ છે, દૂધની અંદર ઘી નાખી દીધું છે. ખબર નહીં હોય ને એટલે કહીશ કેટલું બધું જવારેલું છે. પાંચમના દિવસે ને દર વર્ષે કથા કોઈને હોય જ છે. ગયા વર્ષે કરી હતી અને ઓલા વર્ષે કરી હતી. આ વર્ષે પાછી દર પાંચમના દિવસે આપણે કથા કોઈને હોય જ. તો ગાઈઝ અત્યારે છે ને આપણે લાઇટ ફિટ કરવાની છે. આપણે બે નવી લાઇટ લાવ્યા હતા, LED લાઇટ છે, તો આપણે ફિટ કરવાની છે. આપણે એક ફિટ કરી દઈએ, એક પછી જોયું જાય ક્યાં ફિટ કરવાની છે બરાબર. મંદિર જ ભાઈ ફિટ કરવાની છે. ચાલો કઈ વાંધો નહીં, વાયર તો ગોતવો જોશે. ચાલો ગાઈસ કંઈક તો કરવું જોશે. વાયર નથી, લાઇટ ગોઠવવી છે. કોઈ વાંધો નહીં, હાલો ગાઈસ પેલા વ્યવસ્થા કરી લો પછી તમારી સાથે વાત કરું બરાબર. મગજ અત્યારે મારું કામ નથી કરતો. તો ગાઈસ આપણું કામ હતું ધજાનું, લાઇટનું, એ બધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. ખાલી એક વાયર દેવાનું બાકી છે. ક્યારની વાત છે, 5 વાગ્યાને અમે ચોઈટા, સોરી 5 વાગ્યા નહીં પણ 4:30, 5 વાગ્યાને ચોઈટા હતા. ધજા પાછળ અને લાઇટ પાછળ. જ્યારે ફાઇનલી ધજા તો લાગી ગઈ છે. અહીંથી તમને નહીં દેખાય. જો એક ધજા તમને દેખાડો. એક ધજા છે ને અમે હવા હંબડીની માથે રાખી, મતલબ કે હંબડીની માથેથી દેખાય એમ. જો તમને દેખાડો, મસ્ત મજાની ધજા લાગી ગઈ છે અને દેખાય છે, ફરકે હતા મસ્ત મજાની. બહુ વાટી ચડી ગઈ દેખાય. એક ત્યાં છે ધજા અને એક મંદિરની માથે લગાવી છે. એ અત્યારે અહીંથી તો નહીં દેખાય. અત્યારે ભાઈ કથા ચાલુ છે હે ને, અત્યારે જે બધા બેઠા છે. મસ્ત મજાનું ફ્રેશ થઈ જાય, કપડાં ચેન્જ કરી નાખું. કેમ કે સવારની વાત છે, ભાગમ દોડમાં જ છે બધું. હારમાં જ હતો આજે. તો ઝીણી મોટી વસ્તુ લાવવાની હતી એમાં જ આજે ભાગમ દોડ છે. અને ચાલો બીજી કંઈ વાત નથી કરીએ, આપણે પેલા મસ્ત મજાને ફ્રેશ થઈ આવીએ, કપડાં ચેન્જ કરી આવીએ, હાથ પગ ઉધી લઈએ. ચાલો પછી વાત કરીએ પાછા. અને ઘણા બધા માણસો છે. વધારે બાપાના માનો હા તો ભરાઈ ગયા છે, ગોલીગર ભરાય છે. હજી ઘણા બધા ભરવાના. તો ફાઇનલી ગઈ અત્યારે પ્રસાદ દેવાનો ટાઈમ આવી ગયો છે. કથા પૂરી થઈ ગઈ છે. ચલો કઈ વાંધો નહીં. તો અત્યારે આપણે પ્રસાદ ભરાય છે ને ત્યાં જરાક આટો મારી લઈએ.
હા એટલે જ ને આ ગયા વર્ષ કરતા જે વધારે છે જો મોહિતભાઈ પણ થાળ લઈને જાય છે અને બીજો કેટલો પ્રસાદ છે ભાઈ પ્રસાદ તો ગઈ ઘણો બધો છે જો આટલો પ્રસાદ છે જો ફ્રૂટ આટલું છે ફ્રૂટ તો ખાલી થઈ ગયું ને હવે આટલું જ ફ્રૂટ છે ફ્રૂટ કરતાં પ્રસાદ હજી વધારે છે ને પડે કપ અત્યારે ભરેલા છે અને અહીં ભરાય જ છે ગઈસ આ પડી કા ગઈસ આપણે પાછા ત્યાં આટો મારતા આવીએ અને ગઈસ બીજી વાત તો કથા તો અત્યારે પૂરી થઈ ગઈ છે અને રાતે આપણે ધૂન પર રાખેલી છે ગઈસ જો મોટા બધી મહેમાન આવ્યા ને મહેમાન જો ખાટલે ચડીને બેઠા એઠો ઉતરો ભાઈ હાલ હાલ એઠો ઉતરો હાલ તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 7:30 અને આપણે છે તો મંદિરે કચરો હતો ને કથાર બાજોટ ને બધું હતું ને બધું સાચવી લીધું છે ક્લીન કરી નાખ્યું છે અને અત્યારે ભાઈ આપણે ધૂન રાખી છે તો એટલા માટે આપણે લાઇટની વ્યવસ્થા કરી નાખી ઓટો પર ચોખ્ખો કરી નાખ્યો ને અત્યારે આપણે લેવા જવાનું છે દૂધ કંઈ વાંધો નહીં ચાલો દૂધ લઈ જઈએ કેમ કે દૂધનું ટાણું સત્વી જાય તો દૂધ નહીં મળે ઓરણ મારા મેર થયો છે તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 9:30 અને આપણે મસ્ત રીતે જમી લીધું છે ડિનર કરી નાખ્યું છે નાઇટનું અને ભાઈ અત્યારે છે ને ધૂન ચાલુ છે નાગદાદાનું મંદિર ધૂન ચાલુ જ છે ને તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 12:30 પછી મેં બ્લોગ નહોતો લીધો કેમ કે પછી લૂડો રમતા હતા અને ઘડીકા ભાઈ સગાઈની કેસેટ ને એવું બધું જોયું ને ત્યાં 12:30 થઈ ગયું છે અને નીંદર જોરદારની આવે છે આખું વિષય જાય છે એટલે મસ્ત મજા નીંદર આવે છે અને આજે આખો દિવસ થાકી ગયા થોડીને કથા ને એવું બધું હતું તમને ખબર જ છે બ્લોગમાં જોઈ રહ્યો છે તો ચાલો ભાઈ વાંધો નહીં આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ ચેનલ પર નવો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી બીજે કાલેના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય મામો દીકરો ભાઈ તા કઈ